નમસ્કાર. જો તમારી પાસે રેશન કાર્ડ છે તો આજની વાત તમારા માટે ખૂબ જ જરૂરી છે. સરકારે રેશન કાર્ડ માટે ઈ-કેવાયસી અપડેટ કરવું ફરજિયાત કરી દીધું છે. તો ચાલો આજે સમજીએ કે આ શું છે, જો એ ન કરાવો તો શું થાય અને એને પૂરું કરવાની સૌથી સહેલી રીત કઈ છે. આ સવાલ એટલા માટે છે કારણ કે અત્યારે સરકાર તરફથી એક બહુ મોટું અપડેટ ચાલી રહ્યું છે અને જો આ કામ સમયસર પૂરું ન થયું ને તો જે સરકારી અનાજનો લાભ મળે છે એ બંધ પણ થઈ શકે છે. એટલે આને બરાબર સમજવું બહુ જ જરૂરી છે. ઓકે, તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ આ ઈ-કેવાયસીની અચાનક શું જરૂર પડી? સરકારે આટલું બધું ફરજિયાત કેમ કરી દીધું? વેલ, એની પાછળ એક બહુ મોટો અને સારો હેતુ છુપાયેલો છે. આ આખી વાત છે ને એ સરકારની એક મોટી યોજના વન નેશન વન રેશન કાર્ડ સાથે જોડાયેલી છે. આ યોજનાનો મતલબ શું? બહુ સિમ્પલ છે. તમે ભલે ગુજરાતમાં રહો કે કામ માટે મહારાષ્ટ્ર જાઓ, તમારું રેશન તમને દેશના કોઈ પણ ખૂણામાં સરળતાથી મળી રહે. તો પછી આ ઈ-કેવાયસીથી શું ફાયદો? જુઓ, આનાથી સરકારે પાક્કું કરવા માંગે છે કે જેમને ખરેખર અનાજની જરૂર છે બસ એમના સુધી જે પહોંચે. ઘણા ખોટા નામ ચાલતા હોય, અમુક લોકો જે મૃત્યુ પામ્યા હોય એમના નામ પણ લિસ્ટમાં હોય. બસ આ બધો ગોટાળો બંધ કરવા અને આખી સિસ્ટમને એકદમ પારદર્શક બનાવવા માટે આ બહુ જ જરૂરી છે. ઓકે, આ બધી વાત તો સમજાઈ ગઈ, પણ હવે સૌથી અગત્યનો સવાલ, આપણાને પોતાને કઈ રીતે ખબર પડે કે આપણા કાર્ડમાં અપડેટની જરૂર છે કે પછી બધું બરાબર છે? ચિંતા ના કરો, એને ચેક કરવાની એકદમ સહેલી રીત છે. ચાલો જોઈએ. આના માટે તમારે ખાલી એક કામ કરવાનું છે. તમારા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી મેરા રાશન નામની એક સરકારી એપ ડાઉનલોડ કરી લો. એપ ખોલીને એમાં આધાર સીડિંગ લખેલું દેખાશે, એના પર ક્લિક કરો અને પછી બસ તમારો રેશન કાર્ડ નંબર નાખીને સબમિટ કરી દો. 2 જ મિનિટનું કામ છે. જેવું તમે સબમિટ કરશો ને એટલે તરત જ આખું લિસ્ટ સામે આવી જશે. હવે ધ્યાનથી જોજો, જો ઘરના બધા જ સભ્યોના નામની સામે યસ લખેલું આવે તો સમજો બધું ઓકે છે, તમારે કંઈ કરવાની જરૂર નથી. પણ જો કોઈ એકના નામ સામે પણ નો લખેલું દેખાય તો સમજી જજો કે કામ અધૂરું છે અને તરત જ કરાવવું પડશે. હવે માની લો કે નો આવ્યું, તો શું કરવાનું? ગભરાવાની સહેજ પણ જરૂર નથી. એને અપડેટ કરવાની પણ એકદમ સહેલી રીતો છે. મુખ્યત્વે 2 રસ્તા છે આપણી પાસે. ચાલો પહેલા વાત કરીએ સૌથી સહેલા અને સાંભળજો, બિલકુલ મફત રસ્તાની. આમાં એક પણ રૂપિયો ખર્ચવાનો નથી અને મોટા ભાગના લોકોનું કામ તો આનાથી જ થઈ જશે. આના માટે ક્યાંય બીજે જવાનું નથી. તમે જ્યાંથી દર મહિને અનાજ લો છો ને બસ એ જ સસ્તા અનાજની દુકાને જવાનું છે. સાથે શું લઈ જવાનું? તમારું ઓરિજિનલ રેશન કાર્ડ અને ઘરમાં જેટલા પણ લોકો છે એ બધાના આધાર કાર્ડ. બસ ત્યાં દુકાનદાર તમને ફિંગરપ્રિન્ટ મશીન પર અંગૂઠો લગાવવાનું કહેશે અને તમારું કામ પૂરું. છે ને એકદમ સહેલું? પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજો. જો તમારે ખાલી ઈ-કેવાયસી નથી કરાવવું પણ કોઈનું નામ ઉમેરવું છે, કોઈનું નામ કઢાવવું છે કે પછી સરનામું બદલાવવું છે તો એ કામ રેશનની દુકાને નહીં થાય. એના માટેની પ્રોસેસ થોડી અલગ છે. તો આવા ફેરફાર માટે ક્યાં જવાનું? જો તમે ગામડામાં રહો છો તો તમારે ગામની વીસીઈ ઓફિસ એટલે કે તલાટીની ઓફિસમાં જવાનું રહેશે. અને જો શહેરમાં રહો છો તો નજીકના જનસેવા કેન્દ્ર પર જવું પડશે. અને હા, આ કામ તમે ઘરે બેઠા ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન પણ કરી શકો છો. ચાલો, હવે તમે ગમે ત્યાં જાઓ એ પહેલાં કયા કાગળિયા સાથે રાખવા એની વાત કરી લઈએ, જેથી ખોટો ધક્કો ન થાય અને એક જ ફેરામાં કામ પતી જાય. લિસ્ટ બહુ જ નાનું અને સિમ્પલ છે. ખાલી 3 જ વસ્તુઓ યાદ રાખવાની છે. પહેલું, તમારું ઓરિજિનલ રેશન કાર્ડ. બીજું, ઘરના દરેક સભ્યનું આધાર કાર્ડ. અને ત્રીજું, એ મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક કરેલો હોય. બસ આટલામાં બધું કામ થઈ જશે. તો ચાલો ફટાફટ આખી વાતનો સારાંશ જોઈ લઈએ. હવે આગળ શું કરવાનું છે અને કઈ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે એના પર એક નજર નાખીએ. જુઓ, એક વાત એકદમ સ્પષ્ટ છે. જો તમારે અનાજનો લાભ આગળ પણ ચાલુ રાખવો હોય તો આ ઈ-કેવાયસીનું કામ કરાવવું જ પડશે. અને એમાં જરા પણ મોડું ન કરતા છેલ્લી તારીખની રાહ જોયા વગર બને એટલું જલ્દી આ કામ પતાવી દેજો. અને હા, છેલ્લે એક સૌથી જરૂરી અપીલ. આ માહિતી ખાલી આપણા પોતાના સુધી સીમિત ન રાખતા. આપણી આસપાસ ઘણા એવા લોકો હશે જેમને કદાચ આ બધી ખબર નહીં હોય. તો આપણી જવાબદારી બને છે કે આ વાત એમના સુધી પહોંચાડીએ. ખાતરી કરીએ કે દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ આ કામ કરાવી લે, જેથી કોઈનું રાશન અટકે નહીં. આટલું તો આપણે કરી જ શકીએ, ખરું ને?